કેશોદ ખાતે સમસ્ત સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ સાહેબનો 1075મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે સમસ્ત સિંધી જ્ઞાતિ તેમજ શીખ જ્ઞાતિના પરમ ઈષ્ટદેવ ઝૂલેલાલ સાહેબના 1075મા પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે સવારેથી જ સિંધી લોકો દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ ભગવાન ઝૂલેલાલના ઉત્સવમાં જોડાયા હતા। વહેલી સવારના મહાઆરતી બાદ ગુરુ ગ્રંથ સાહેબનું પઠન અને બપોરના આંબાવાડી સિંધી સમાજ ખાતે સર્વ સિંધી સમાજ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું। ત્યારબાદ કેશોદ ખાતે ગુરુ નાનક મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રા જૂનાગઢ જિલ્લાના નામચીન કે ડીજેના સત્વારે સમગ્ર કેશોદના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી અને શોભાયાત્રાના રૂટ ઉપર તમામ જગ્યાઓ પર ઠંડા પીણા, શરબતો, આઈસ્ક્રીમ તેમજ પાણીના સ્ટોલ ઊભા કરવામાં આવેલ હતા। આ શોભાયાત્રા દરમિયાન કેશોદ પોલીસ અધિક્ષક BC ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર PI A જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર જગ્યા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો અને શોભાયાત્રા પૂર્ણ થયા બાદ જ્યોત સ્વરૂપે ઝૂલેલાલ સાહેબની જ્યોતને માંગરોળ દરિયામાં પધરાવી આ પ્રાગટ્ય ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરી સમગ્ર સિંધી સમાજના સૌ લોકોએ ધન્યતા અનુભવી હતી। સ્ટોરી જગદીશ યાદવ સાથે રાવલિયા મધુ, જૂનાગઢ। જય ઝૂલેલાલ। મારું નામ શંભુભાઈ રાયસિંગાણી। અમે સમસ્ત સિંધી સમાજનો 1075 ઝૂલેલાલ જયંતિનો ઉત્સવ મનાવી રહ્યા છીએ, જેની અંદર અમે આખા સમાજની અંદર રવાડી સમૂહ ભોજન આખા દિવસના ધંધા રોજગાર બંધ રાખી અને સાથે સમૂહ ભોજન લઈએ છીએ। એના સિવાય અમે ઠેર ઠેર બહેરાણા સાળ કરીએ છીએ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઘણું બધું સાથે મળીને કાર્યક્રમોમાં ભાગ લઈએ છીએ। કેશોદની જ્યોત માંગરોળ પધરાવવા જઈએ છીએ, જે સાથે મળીને અમે બધા કાર્યક્રમ કરીએ છીએ। જય ઝૂલેલાલ, જય ઝૂલેલાલ, જય ઝૂલેલાલ।